નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના। આશા છે કે લાલો 100 કરોડને પાર જશે। ગુજરાતીઓના દિલમાં અને વિચારોમાં વસી ગયેલા ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે હાલમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહ્યું છે। લોક કલાકાર કીર્તિદાન ગઢવીએ ડાયરાના કાર્યક્રમમાં આ ફિલ્મના કલેક્શનને લઈને મોટો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। કહ્યું છે કે ફિલ્મે અત્યારે રેકોર્ડ બ્રેક કમાણી કરી છે। આવનારા સમયમાં ફિલ્મ 100 કરોડ પાર કરશે એવો તેમને વિશ્વાસ છે। ખાસ કે ડાયરામાં ફિલ્મ લાલોના કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેંક એફડી કરતાં વધુ રિટર્ન। પોસ્ટ ઓફિસની યોજનાનો હાલ બેંક એફડી કરતાં વધુ આકર્ષક રિટર્ન આપી રહી છે। બેંકો 6 થી 7% વ્યાજ આપે છે, જ્યારે પોસ્ટ ઓફિસની યોજનાથી 7 થી લઈને 8.2% સુધી વ્યાજ આપે છે। સૌથી મોટો ફાયદો છે કે 100% સરકારી ગેરંટી, એટલે તમારી રકમ સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે। બેંકમાં માત્ર 5 લાખ સુધીનો વીમો મળે છે, પરંતુ પોસ્ટ ઓફિસમાં કોઈ મર્યાદા નથી। ઓછા જોખમવાળા રોકાણકારો માટે પોસ્ટ ઓફિસ હવે બેસ્ટ વિકલ્પ બની રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેબીએ રોકાણકારોને ચેતવણી આપી છે। સેબીએ રોકાણકારોને નોંધણી વગરના ઓનલાઈન બોન્ડ પ્લેટફોર્મ સામે ચેતવણી આપી છે। સેબી રોકાણકારોને સલાહ આપે છે અને તેઓ એવી કંપનીઓને બોન્ડ રોકાણ સેવાઓ પ્રદાન કરવાથી દૂર રહે જેમને સેબીની મંજૂરી નથી, તેમના કામકાજ નિયંત્રિત નથી। તેથી રોકાણ કરતા પહેલા તેમણે પ્લેટફોર્મની નોંધણી વિશે પૂછપરછ કરવી જોઈએ અને ફક્ત સેબી દ્વારા માન્ય પ્લેટફોર્મ પર વિશ્વાસ રાખવો જોઈએ। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો BLO પર ચૂંટણી અધિકારીના ઉદ્ધતાઈપૂર્વકના વર્તન સામે નિવેદન। ખેડામાં પુરવઠા અધિકારી અને ચૂંટણી અધિકારી AS પારગીએ મામલતદાર કચેરીમાં યોજાયેલી BLO સુપરવાઇઝર બેઠકમાં ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યાના આક્ષેપો ઉઠ્યા છે। BLO સંગઠનના હોદ્દેદારોએ જણાવ્યું છે કે પારગીએ અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને તું તારી કરી બધાને બેઠકમાંથી બહાર કાઢી મૂક્યા અને આ મામલે કલેક્ટરને લિખિતમાં ફરિયાદ આપવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનથી કચ્છ આવેલું પ્રેમી યુગલ જેલના હવાલે જોવા મળ્યું છે। કચ્છના ખડીર બેટમાંથી 1.5 મહિના પહેલા જ ઝડપાયેલા પાકિસ્તાની પ્રેમી જોડા એક જ જ્ઞાતિ અને નુકના છે, જેને ભચાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। પાસપોર્ટ એક્ટ ભંગના ગુના હેઠળ કોર્ટે બંનેને ગાંધીધામની ગળપાદર જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે। પોલીસે પ્રેમી અને પ્રેમિકાને જેલમાં મોકલી દીધા છે। આ અજબ પ્રેમ કહાનીએ દેશભરમાં ચર્ચા જગાવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 24 વર્ષની ઉંમરમાં લૂંટેરી દુલ્હને 15 વાર લગ્ન કર્યા। મહેસાણા પોલીસે લૂંટેરી દુલ્હનની ખતરનાક ગેંગ ઝડપી પાડી છે। મુખ્ય આરોપી ચાંદનીએ માત્ર 24 વર્ષની ઉંમરમાં 15 લગ્ન કરીને ગુજરાતના અલગ અલગ જિલ્લાના યુવકો પાસેથી 52 લાખની લૂંટ કરી હતી। તેની સાથીએ પણ 4 લગ્ન કર્યા હતા। કોળકી લગ્ન માટે કન્યા શોધતા યુવકોને ટાર્ગેટ કરતી હતી। રોકડ દાગીના લઈને લગ્ન કરીને થોડા દિવસમાં ફરાર થઈ જતી। પોલીસે બંને યુવતીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મૃતકની આત્મા લેવા પરિવાર હોસ્પિટલ પહોંચ્યો। છોટાઉદેપુરના ખોડીવલી ગામના 60 વર્ષીય ધનજીભાઈ રાઠવાનું 3 દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું। પરિવારજનો બળવા લઈને હોસ્પિટલના ગેટ પાસે પહોંચ્યા અને મૃતકની આત્મા લેવાની વિધિ કરી હતી। 21મી સદીમાં પણ આ પ્રથા જીવંત હોવાની આ ઘટના ચર્ચામાં છે। તાજેતરમાં દાહોદમાં પણ આવી ઘટના બની હતી। ઉલ્લેખનીય છે કે 21મી સદીમાં આજે પણ લોકો અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અહીંથી શરૂ થશે દુનિયાનો વિનાશ। બાબા વેંગાએ કહ્યું છે કે 2026માં પૂર્વમાં યુદ્ધ શરૂ થશે, જે આખા વિશ્વને અસર કરશે। તેમણે એક શક્તિશાળી નેતાની આગાહી કરી હતી। તેમણે ચેતવણી આપી હતી કે કુદરત 2026માં ભયાનક બદલો લેશે, ભૂકંપ અને તોફાનો આવશે। તેમની આગાહી મુજબ ધરતીના 10મા ભાગમાં વિનાશ થશે અને નકશો બદલાઈ જશે। તેમણે કહ્યું છે કે મનુષ્ય પોતાના બનાવેલા મશીનો AIથી ડરશે
2026 સુધીમાં AI મનુષ્યો પર રાજ કરશે અને ડિજિટલ સામ્રાજ્ય શરૂ થઈ જશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેડલાઇન્સ ઉપર નજર નાખીએ. PM મોદીએ આજે G20માં હાજરી આપવા માટે દક્ષિણ આફ્રિકા પહોંચી ગયા. સુપ્રીમ કોર્ટે આજે SIR સામે કેરળ સરકારની અરજી પર સુનાવણી કરી. આજથી ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ વચ્ચે એશિઝ સિરીઝનું આયોજન થયું. ટ્રમ્પ આજે ન્યૂયોર્કના નવા મેયર જોહરાન મામદાની મુલાકાત કરશે. શ્રીનગર વિસ્ફોટની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિનું આયોજન છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી બદલવાનો ખેલ શરૂ. દિલ્હીમાં ધામા. કર્ણાટકમાં કોંગ્રેસ સરકારમાં મુખ્યમંત્રી બદલવાની અટકળો ફરીથી તેજ બની છે. CM પદ ઉપર સિદ્ધારમૈયાને 2.5 વર્ષ પૂરા થતાં ડેપ્યુટી CM DK શિવકુમારના નજીકના મંત્રીઓ અને કેટલાક ધારાસભ્યો દિલ્હી પહોંચી ગયા હતા. ઘટનાક્રમથી રાજ્યના રાજકારણમાં નવેમ્બરની ક્રાંતિની ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસમાં સત્તાને લઈને ચાલી રહેલી આ રસાકસી બાદ હવે હાઈકમાન્ડનો નિર્ણય મહત્વનો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની એશિઝ સિરીઝ શરૂ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે એશિઝ સિરીઝ 2025ની શરૂઆત થઈ ગઈ છે. 5 મેચોની આ સિરીઝનો પ્રથમ મુકાબલો પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાયો છે. ભારતીય સમય અનુસાર સવારે 7:50 પ્રથમ બોલ ફેંકવામાં આવ્યો હતો. નિયમિત કેપ્ટન પેટ કમિન્સ ઇજાગ્રસ્ત હોવાને કારણે કાંગારૂ ટીમની કમાન ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ સંભાળશે. વિશ્વ ક્રિકેટની આ સૌથી મોટી ટક્કર જોવા માટે ચાહકો હવે ઉત્સાહિત છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો YouTube ઉપર હવે માત્ર ધૂન ગુણગણાવીને ગોતી શકાશે ગીત. જો તમને કોઈ ગીતની ધૂન યાદ હોય અને તેના ઉપર બોલ યાદ ના આવતા હોય તો YouTube તમારા માટે એક શાનદાર ફીચર લાવ્યું છે. હવે તમે માત્ર ગીતની ધૂન ગણાવીને અથવા તો સીટી વગાડીને પણ તમારું મનપસંદ ગીત શોધી શકો છો. આ માટે તમારે YouTube એપમાં જઈને માઇક આઇકોન ઉપર ક્લિક કરવાનું રહેશે. નવું ફીચર યુઝર્સને ગીત શોધવાની ખૂબ સરળ અને નવી રીત પ્રદાન કરે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો PM મોદી આજથી દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જોવા મળી રહ્યા છે. PM મોદી આજથી 3 દિવસ માટે દક્ષિણ આફ્રિકાની મુલાકાત લેશે. તેઓ જોહાનિસબર્ગમાં યોજાનારી G20 સમિટમાં ભાગ લેશે, જ્યાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને ગ્લોબલ સાઉથ દેશોના હિતોની ચર્ચા કરશે. આ સમિટમાં મોદીના નેતૃત્વ હેઠળ ભારતે આફ્રિકન યુનિયનને કાયમી સભ્યપદ મળ્યું છે એ રાજદ્વારી સિદ્ધિ તરીકે ઉજવાશે. મુલાકાત દરમિયાન તેઓ જાપાન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનો સાથે મુલાકાત કરશે તથા IBSA ફોરમમાં ભાગ લેશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો AIના યુગમાં પૈસાની જરૂર નહીં રહે. AI ઝડપથી વિકાસ માટે હવે એલોન મસ્કે ભવિષ્ય વિશે મોટો દાવો કર્યો છે. મસ્કના મતે ભવિષ્યમાં AI અને રોબોટિક્સ એટલા એડવાન્સ થઈ જશે કે પૈસાનું મહત્વ સમાપ્ત થઈ જશે. માણસોને માત્ર વીજળી અને સંસાધનોની જરૂર પડશે, જ્યારે લેવડ દેવડની પરંપરાગત વ્યવસ્થા દૂર થઈ જશે. ભવિષ્યમાં કામ કરવું એ જરૂરિયાત નહીં પરંતુ શોખ સમાન બની જશે, જેમ કે લોકો રમતગમત કે બાગકામ કરે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.